ખબર છે. આ ગામની નિશાળમાં હું આવી ગયો. આ ગામના નિશાળના આચાર્ય કરશનભાઈ હમણાં આવ્યા હતા મને મળવા, કારણ કે હું એનો સાહેબ હતો. મેં કીધું તમે અહીંથી જ નીકળી જાઓ. રાજકારણ મારો રસ હતો, પણ હું સભામાં ચાલુ ન કરીએ ન જાતો, તમે ન જઈ શકો. એ નીકળી ગયા. કરશનભાઈ તમારા ગામના હેડમાસ્ટર છે. પ્રશ્ન મૂળ ક્યાં છે? પરિવર્તન કરવાનો છે. અને પરિવર્તન તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હમણાં ચૂંટણી આવે છે મિત્રો. ડિસેમ્બરના, સપ્ટેમ્બર છે, ડિસેમ્બરની અંદર ચૂંટણી આવે છે. સત્તા પક્ષ વાળા તમારી પાસે આવશે. અમારા આગેવાનો છે એને લોભ લાલચ અને પૈસાની ઓફરોય કરે છે, પદની ઓફર કરે છે, અમને કરે છે કે આની આમ આદમી પાર્ટીમાં ઉપાડો લીધો તો આને કેમ બેહાડવો, કેમ બેહાડવો? સત્તા પક્ષનો ઉપયોગ કરવો, આર્થિક રીતના હેરાન કરવો, આના ધંધા બંધ કરાવી દેવા, આના સગાવાલાના ઇનલીગલી કોઈ કામ હાલતા હોય તો બંધ કરાવી દેવા, પોલીસમાં ગમે તેમ ફિટ કરી દેવા, જીબી વાળાને મોકલવા. આવા ઘણા બધા ડીંડક આ લોકો કરે છે અને અમે જોઈએ છીએ. બરાબર? હું તમને એમ કહું કે ડરો મત. જો ડર ગયા સો મર ગયા. બંધારણ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને અધિકાર આપ્યો છે. તમે બટન દબાવી અને ગમે એને ઘર ભેગો કરી દો છો. બરાબર છે? લોકશાહીનું સૌથી મોટું હથિયાર તમારો મત છે. અને નટુભાઈ બોલ્યા હતા, સીપી જોશી રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના દાવેદાર હતા, નાથ દ્વારાથી એક મતે ચૂંટણી હારી ગયા. એનું કારણ તમને કહું, એની એના ડ્રાઈવરને વોટિંગ કરવાનો જવા દીધો. સનાતન સત્ય છે. એનો ડ્રાઈવર કે જોશી સાહેબ હું વોટિંગ કરી આવું અને મારા ઘરનાનું વોટિંગ કરાવી આવું. હવે શું ભય પડશે તારા મત કે તારા ઘરનાથી? એ હારી ગયો ત્યારે કેટલો પસ્તાવો કરતો હોય. સીપી જોશી નાથ દ્વારાની બેઠક ઉપર રાજસ્થાનમાંથી કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર એક મતે હાર્યો હતો. વિચાર કરી લો કે તમારા એક મતની કિંમત કેટલી છે. એટલે જાગો. વિવેકાનંદે તો ન્યા સુધી કીધું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો. તમે જેને વાહે પડી જાઓ, રસ્તો સાફ થઈ જવો જોઈએ. જેમ ગોપાલ ઇટાલિયાએ વિરોધી પક્ષ, સત્તા પક્ષ હતી બીજેપી, એને 50 કરોડ વાપર્યા. હું પ્રચારમાં ગયો તો ત્યાં, કોંગ્રેસમાંથી 24 કલાકમાં ભાગી આવ્યો. ગામો ગામ ગોપાલ ગોપાલ થતું હતું. મેં કીધું અહીંયા ડીઝલ ભરાય, અહીંયા ડીઝલ ભરાય નહીં. મારી ગાડી હતી, બધા હોદ્દેદારો મારી સાથે હતા. સત્ય હે ને એનો સ્વીકાર કરવો પડે. એટલે એ આ ગામનો એક પ્રશ્ન છે દલિત પરિવારનો. આમાં દલિત ભાઈઓ હશે. એમનો પ્રશ્ન સ્મશાનનો છે. તો સરકારના ધ્યાન ઉપર, ધારાસભ્યના ધ્યાન ઉપર, પ્રધાનમંત્રી, પ્રભારી મંત્રી, સાંસદ બધાને હું લખીશ. એટલે તમારા ગામનો તાલુકા પંચાયતનો સભ્ય ગમે એ હોય, તમારો જિલ્લા પંચાયતનો સભ્ય ગમે હોય, તમારો ધારાસભ્ય ગમે એ હોય, મને કઈ ફેર નથી પડતો. બરાબર? કોઈના નામ લેવા માંગતો નથી, કારણ કે મારા નજીકના મિત્રો સંબંધીઓ છે. પરંતુ એક દલિત સમાજના સ્મશાનનો પ્રશ્ન, એક તમારો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અહીંયા દવાખાનું હોવું જોઈએ, અહીંયા એક નર્સ અને એક ડોક્ટર હાજર રહેવા જોઈએ. તમે ખેતીવાડીમાં જાઓ છો અને આ વિસ્તારની અંદર મેં સાંભળ્યું છે કે કોબરા સાપનો બહુ ડર છે. કોબરા સાપ કરડે તો તાત્કાલિક સારવાર જરૂરી છે. એના માટેના ઇન્જેક્શન જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય. જો 2-3 ઇન્જેક્શન લાગી જાય તો તમે પોરબંદર કે જુનાગઢ પહોંચી જાઓ. એટલે તમે અમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડો કે ન જીતાડો, તમે આમ આદમીને, સાવરણાને મત આપો કે ન આપો, હું અહીંથી તમને કમિટમેન્ટ આપીને જાઉં છું કે તમારો સ્મશાનનો, દલિત સમાજનો પ્રશ્ન, એક તમારો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને તમારા ગામની અંદર 1 થી 8 ની શાળા છે ને, એમાં શિક્ષકોની કઈ તકલીફ હોય, હેડમાસ્ટરની કઈ ભૂલ હોય, તમારી ગામની અંદર વિલેજ એજ્યુકેશન કમિટી હોય છે, એમાં મોટા ભાગે સરપંચ કે સરપંચની ઘરવાળી હોય છે, એમાંય ગ્રાન્ટ આવે છે નિશાળમાં. દરેક જગ્યાએ રૂપિયા આવે છે.
ઉપરથી, પણ ક્યાં જાય મારો રામ જાણે. બરાબર. રામ બરોહે હિન્દુ હોટલ અટાણ સુધી આપી છે આપણે. રામ બરોહે હિન્દુ હોટલ આપી. કારણ એને એમ છે કે આ પ્રજા તો આપણને ચૂંટણી ટાણે આવીને આપણે વચન આપી જાય, કમળનું બટન દબાવી દીધું, મત દઈ દીધા, પછી કોણ તું ને કોણ હું, કોણ રોજીવાળો ને કોણ હું. હું તો બગોદર રાન પોરબંદરમાં બંગલો છે, હું તો તાલુકા પંચાયતનો પ્રમુખ થઈ ગયો, મારે ઘર મારા દીકરાની વહુ જિલ્લા પંચાયતની પ્રમુખ હતી, મારે તો ધોમ ધોમ સાહેબી છે. રોજીવાળું જાણે ને હિમર જાણે. આ ફેક્ટ હકીકત છે મિત્રો. હું મારા મિત્રોની જ વાત કરું છું, એની પરિસ્થિતિ મેં જોઈ છે. માણસ અને શાસ્ત્રોમાં લખ્યું છે કે પુરુષનું ભાગ્ય અને સ્ત્રીનું ચરિત્ર ભગવાને નથી ભાકી ગયો. તમારામાંથી કાલે કોણ તાલુકા પંચાયતનો સભ્ય થઈ જાય, કોણ જિલ્લા પંચાયતનો સભ્ય થઈ જાય, ને કાંઈ નક્કી નથી. ગોપાલ ઇટાલિયા આનું જીવતું જાગતું ઉદાહરણ છે. આખા ગુજરાતમાં નહીં, ભારતમાં ગોપાલ ગોપાલ ક્યારે થતું હોય? કારણ કે એ ભણેલ ગણેલ છે. આ વિરમની જેમ 3 પાસ ને મધ્યાહન ભોજન હલવવા વાળો નથી ગોપાલ. તમારા તાલુકા પંચાયતનો સભ્ય ગમે એ હોય, જિલ્લા પંચાયતનો સભ્ય ગમે એ હોય, તમારા ગામનો સરપંચ ગમે એ હોય, પહેલા એનું એજ્યુકેશન જોવો, એનું ભણતર જોવો કે કેટલું ભણેલો છે, કેટલો પૈસા વાળો છે, આ ગામનું કરી નાખવાનો છે કે ગામમાં કામ કરવાનો છે. આવા માણસને ચૂંટીને મોકલો. અને હું તો એમ માનું કે જ્યાં ગામની અંદર વધારે મતદાર હોય તો એ ગામની 18 જ્ઞાતિ ભેગી થઈ 5-5 જણા ભેગા થઈને તમે ઉમેદવાર નક્કી કરો. આમ આદમી પાર્ટી એવી પાર્ટી નથી કે ઉપરથી તમને ઉમેદવાર અહીં મોકલી દે હિમરનો કે અડવાણાનો, આ નહીં મૂકે. તમે નક્કી કરો બધા ભેગા થઈને ગામ કે આ માણસ ભણેલો ગણેલો છે, આ માણસ નીડર છે, કોઈથી બીતો નથી, આ માણસ ઘરના પૈસા વાપરશે. એવા માણસનું સિલેક્શન કરો, અમે ટિકિટ આપશું અને જીતાડવાની કોશિશ જ કરશું. એક માત્ર રોજીવાડા અમારું લક્ષ્ય નથી. તમામ સીટના ગામ, મેં તો દિલ્હીથી પ્રભારી આવ્યા છે, અમારા દિલ્હીથી મૂકી દીધા ખાસ અહીં. એ પેરેડાઇઝ ટોકીઝની આજુબાજુ રહેવા આવી ગયા છે. 2027 સુધી રહેવાનું છે. મિત્રો વિચાર કરી લ્યો કે આમ આદમી પાર્ટી અત્યારે કેટલી મહેનત કરે છે. વિસાવદરના રિઝલ્ટ પછી ગુજરાતની અંદર પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. આ સરકાર શોષણ સિવાય કાંઈ નથી કરતી મિત્રો. તમારા દીકરા દીકરી BSc BEd હે, BA BEd હે, MA BEd હે. અરે મિત્રો PhD કરેલા આંગણવાડીના વર્કર બનવા માટે થઈને લાઈનો લગાડે. હું તો શિક્ષણનો જીવ છું, આંગણવાડીમાં જાઉં છું, જિલ્લા પંચાયતમાં જાઉં છું, તમામ કચેરીમાં જાઉં. PhD એટલે ડોક્ટર કક્ષાની ડિગ્રી થઈ મિત્રો. આંગણવાડી બહેનો કામ કરે છે. આંગણવાડી બહેનોનું પગાર ગુજરાત હાઈકોર્ટે 24,800 રૂપિયા કર્યા. એ પણ સરકારને પેટમાં દુખે, નિર્ણય નથી લેતી. હાઈકોર્ટની બેન્ચે કીધું કે તમારે આંગણવાડીને આટલા પૈસા દેવાના, તેડાગર બાઈને આટલા પૈસા દેવાના. તો સરકારે પિટિશન કરી સામે. તો ડબલ બેન્ચ, અમદાવાદ હાઈકોર્ટમાં ડબલ બેન્ચે ચુકાદો આપ્યો કે બરાબર છે. આંગણવાડી બહેનોને 24,800 પગાર અને તેડાગર બહેનોને 20,500 પગાર આપવાનો. મિત્રો આજની તારીખે સરકારે પરિપત્ર નથી કર્યો અત્યાર સુધી. કારણ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ભરતી કરવી છે. તમારો દીકરો કે દીકરી PTC હોય, CPEd હોય, DPEd હોય, BSc હોય, BEd હોય, કરાર આધારિત ભરતી કાયમી કોઈ નહીં. અને 2005 પછીની જે ભરતી કરે છે સરકારી કાયમી, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય, એને પેન્શન નથી મળતું. હું અત્યારે સરકારનું 60,000 રૂપિયા પેન્શન લઉં છું, અધિકારી હતો. કારણ કે હું 2005 પહેલાની ભરતી છે, 1985ની. નવી જોગવાઈમાં તમામને કરાર આધારિત, કરાર કે નહીં કે તમને 11 મહિને છૂટા કરી દઈએ. મારા ભાઈની દીકરી MSc BEd છે, ગોસામાં મેં લગાડી 21,000 રૂપિયા આપે છે કરારમાં, 11 મહિને છૂટી કરી દઈએ.
21,000 રૂપિયા આપે. કેટલા? અને એમાંથી 4,000 રૂપિયા જે કોન્ટ્રાક્ટ વાળો છે ને એ બટકાવે. હવે એક ગામમાંથી કોન્ટ્રાક્ટર ભરતી કરે, 4,000 બટકાવતો હોય તો પોરબંદર તાલુકાના 75 ગામની, પોરબંદર જિલ્લાની 309 નિશાળોની અંદર આવા કેટલા શિક્ષકોને આંકડો કેવડો જાય. એ જ રીતના તમે જિલ્લા પંચાયતમાં જાઓ. જિલ્લા પંચાયતની અંદર શિક્ષણ સમિતિ છે, એમાં 27 જણાનો સ્ટાફ હોવો જોઈએ. એક માત્ર રાજુ રાઠિયા નામનો ક્લાર્ક નોકરી કરે, એક જણો. 26 જગ્યા ખાલી. કેટલી? અને તલાટીની ભરતી હોય, શિક્ષકની ભરતી હોય, બીજી ભરતી હોય, હજી પરીક્ષા લેવાની હોય તો પેપર ફૂટી જાય. પેપર ફૂટી જાય, પૈસાના ઉઘરાણા થઈ જાય છે મિત્રો. આ હું તો કલાક 1.5 કલાક સુધી તમારી પાસે બોલી શકી અલગ અલગ વિષય ઉપર. જ્યાં સુધી આપણા મેન વક્તા રેશમા બેન આવી જાય ત્યાં સુધી હું થોડોક સમય લઉં. એટલે આપણે શોષણ થતું અટકાવવું છે. આપણું શોષણ શું કામ થાય? આપણા રૂપિયા છે,